ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક શરૂ 15મી ઓગસ્ટની ઉજવણી મુદ્દે ચર્ચા જન્માષ્ટમીના મેળા અને ઉજવણી મુદ્દે ચર્ચા રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી વિતરણ અંગે સમીક્ષા તો ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને પુનઃસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવશે રસ્તાઓ પરના ખાડા જર્જરિત પુલના સમારકામની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે ચોમાસામાં વિવિધ વિભાગોની સજ્જતા અંગે ચર્ચા કરાશે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટેડ ક્લબમાં થયેલ મારામારી મામલે પોલીસે 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ મોડી રાત્રે ઓરિએન્ટેડ ક્લબમાં 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા જેના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે ભદ્રેશ શાહ અને તેના પુત્ર ભૌમિલ શાહની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કમિટીએ ભદ્રેશ શાહનું સભ્યપદ રદ કર્યા બાદ પણ તે પરિવાર સાથે ક્લબ પર પહોંચ્યો હતો અને ક્લબમાં પ્રવેશવા માટે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી બનાવ બન્યો એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયો એણે નોટિસ વાંચે છે ફોટો પાડે છે બેસે છે ત્યાર પછી એ એકાએક બહાર નીકળે છે થોડી વાર પછી અને બૂમાબૂમ કરવા માંડે છે એટલે બહારથી માણસો ભેગા થાય છે ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે ભદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈને અને ઉપરથી માર્યા પછી બૂમાબૂમ કરે છે કે અમને માર્યા અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે 24 અને 25 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે વડનગરમાં ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે બેચરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો શુભારંભ કરશે તો ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ સાથે રાજકીય નેતાઓ સાથે બેઠકની પણ સંભાવના ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે ગીતા શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવવાની સંભાવના છે આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર બેચરાજી અને ગાંધીનગરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે મુખ્ય તો જે વતન વડનગર છે અને ઉદ્યોગ નગરી બેચરાજી છે ત્યાં આગળ પૂર્વ આયોજિત કાર્યક્રમો છે જેમાં તેઓ ભાગ લેનાર છે વડનગરમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબનું તેઓ ઉદ્ઘાટન કરનાર છે આ જે પ્રોજેક્ટ છે તે વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહન સુવિધાઓને આધુનિક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે ત્યારબાદ વડાપ્રધાન બેચરાજી જે છે ત્યાં સુઝુકી મોટર પ્લાન્ટની પણ મુલાકાત લેશે અહીંયા તેઓ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ગુજરાતને વધુ મજબૂત સ્થાન આપે તેવી સંભાવના છે અને સ્થાનિક રોજગારી તકોમાં પણ વધારો કરે તેવી સંભાવના છે સૂત્રોનું માને તો આ કાર્યક્રમોમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ રાજ્ય સરકારના મંત્રીઓ અને અન્ય આમંત્રિત મહાનુભાવો હાજર રહેશે પ્રવાસના બીજા દિવસે એટલે કે 25 ઓગસ્ટે વડાપ્રધાન ગાંધીનગર પહોંચશે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને અહીંયા તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે આ બેઠકમાં આગામી વર્ષે યોજાઈ રહેલી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેને લઈને પણ તેઓ વ્યૂહરચના અને તૈયારી પર ચર્ચા કરે તેવી સંભાવના છે અને